મિર્ચી મોર્નિંગ. આપણે એવું માનીએ છીએ કે બર્થડે વર્ષમાં એક જ વાર આવે. એવું છે નહીં. બર્થડે તો રોજ આવે છે. પ્રતિ ક્ષણ નવો જન્મ થાય છે. આપણે છીએ શું? આર બોડી ઇઝ મેડ અપ ઓફ સેલ્સ, એનર્જી. કરોડોની સંખ્યામાં કોષો બને છે અને વિઘટન થાય છે. અત્યારે હું જ્યારે આ બોલી રહ્યો છું ત્યારે મારી તમારી અંદર કેટલાય સેલ્સ જન્મ્યા અને ગયા. એટલે એ રીતે તો આપણે ક્ષણે ક્ષણે જન્મીએ અને મરીએ છીએ. માણસ રોજ સવારે જાગે ને ત્યારે એને જીવતા હોવાનો અહેસાસ થાય. આંખ ઉઘડે ને માણસ દુનિયાની સાથે જોડાય. આંખ મીચાય એટલે જાત સાથે જોડાય. આ સાદો નિયમ છે. આંખ ઉઘડે તો દુનિયા સાથે કનેક્શન, આંખ મીચાય એટલે જાત સાથે કનેક્શન. પણ કાયમ માટે આંખ મીચાઈ જાય ત્યારે માણસ કોની સાથે જોડાતો હોય છે? જેટલી પણ વાર કોઈની અંતિમ યાત્રા જોઉં છું ને ત્યારે મને એમ થાય કે એક સાથે કેટલું જતું રહે છે માણસની સાથે. એની ઈચ્છાઓ, એની આકાંક્ષાઓ, એના સપના, એની લાગણીઓ, એના સુખી થવા માટેના પ્રયત્નો, એની મથામણો, પ્રેમ પામવાની, પ્રેમ આપવાની એની રીત, એને કારણે ઊભી થયેલી યાદો, આ બધું સમેટાઈ જાય છે એક જ પળમાં. મૃત્યુની એક ક્ષણ ધુમાડો બનીને ઉડાડી દે છે આપોઆપ આખા માણસના અસ્તિત્વને. જ્યારે મૃત્યુની આ જ વાસ્તવિકતા છે તો પછી ઝઘડવું કેમ દોસ્ત? જ્યારે જીવીએ છે ત્યારે કેમ ઝઘડવું? ગમે એટલી ટેકનોલોજી આવી, વિજ્ઞાને ગમે એટલો વિકાસ કર્યો, પણ મૃત્યુને ટાળી તો નથી શકાયું ને. કોરોના નહીં તો એના પછી બીજું કંઈ આવશે. COVID-19 પછી 20, 21, 51 આવશે. એને પહોંચી વળવાના આપણે પ્રયાસો ભરપૂર કરીશું, કારણ કે એ તો આપણી જીજીવિષા છે. પરંતુ મૃત્યુને ટાળી શકીશું? છે કોઈ અમરત્વનું દ્વાર? કુદરતની અફાટ શક્તિની સામે કેટલી તાકાત માણસની. આપણે માણસો ખૂબ રેઝિલિયન્ટ છીએ. ગમે એવી વિપદાઓને પહોંચી વળવાની તાકાત ધરાવીએ છીએ. એવું વિચારવું ગમે જ, વિચારવું જોઈએ, પણ જાણીએ જ છીએ કે જેનો આરંભ છે એનો અંત નિશ્ચિત છે. તો પહેલું પગથિયું છે સ્વીકાર, અનિશ્ચિતતાનો સ્વીકાર, અનપ્રિડિક્ટેબિલિટીનું એક્સેપ્ટન્સ. ક્યાં પતા કલ હો ન હો વાળી સમજણ. એકવાર પરિસ્થિતિને જેવી છે તેવી એક્સેપ્ટ કરી લઈએ એટલે એને જીવી જવાના, જીરવવાના નવા રસ્તા સૂઝે જ. તમે જે પરિસ્થિતિને બદલી શકો એમ ના હો એને સ્વીકારી લો. એટલે આજ પછી જેટલો સમય આપણે આ પૃથ્વી પર છીએ એને પૂરેપૂરો સેલિબ્રેટ કરીએ, ઉજવી લઈએ. વ્યર્થ ઝઘડામાં, દુઃખમાં સમય બરબાદ ના કરીએ. તમને જે વસ્તુમાંથી સાચો આનંદ મળતો હોય એ કરી નાખવું. બહુ દિવસથી પાણીપુરી ખાવાનું મન થયું હોય તો ઘરે પૂરી બનાવીને ખાઈ લેવી. મનમાં શું આમ દુઃખી થયા કરું કે હાય મારી પાણીપુરી? અરે ભોજનની તૃપ્તિનો આનંદ લેવો. પ્રિય પાત્રને આજ સુધી જે ન કહી શક્યા હો એ મોકળાશથી કહીને હળવા થઈ જવું. ઘરમાં જ રહીને જે ઈચ્છાઓ પૂરી થઈ શકે એમ હોય એને કરી લેવી. રોજ આભાર માનવો નવા દિવસનો, નવા સૂર્યોદયનો, નવા સૂર્યાસ્તનો. બાકી તમે જ કહો, એક્સેપ્ટન્સ સિવાય છે બીજી કોઈ ચોઈસ? મિર્ચી પર હું છું ધ્વનિત તમારી સાથે. A very happy birthday to you. Good morning, my dear.